હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી, મેનેજ્ડ બાય જૈન સિટીઝન્સ એજ્યુકેશન સોસાયટી. ચાલો, આજે આપણે વાત કરવાની છે તો બીકોમ સેમ 3 ની અંદર આપણે પાર્ટ 2 છે, જેની સબ્જેક્ટ છે પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. આપણે લાસ્ટ ટાઈમ તો કે ઇન્ટ્રોડક્શન અને મેક્રો સિસ્ટમ કઈ રીતના ઇન્ટ્રોડ્યુસ થઈ છે એની આપણે વાત કરી હતી. વાત કરીએ આપણે આગળ તો કે ફંક્શન ઓફ મની, અને એની અંદર આપણે ટોપિક કવર કરવાના છે વોટ ઇઝ મની. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો વોટ ઇઝ મની. તો મની ઇઝ એન ઇકોનોમિક યુનિટ ધેટ ફંક્શન એઝ અ જનરલી recognized medium of exchange. ભાઈ આપણને ખ્યાલ છે કે મની છે, આપણે આગળ વાત કરી હતી કોમોડિટીની અંદર, જ્યારે ગુડ્સ હોય એ શું હતું તો કે એક છે એ બાર્ટર સિસ્ટમની અંદર યુઝ કરવામાં આવતું. તો કે યસ, ત્યારે આપણી પાસે કોઈ કોઈન યા પેપર મની યા ઓનલાઈન મની જે ક્રિપ્ટોકરન્સી છે એ ચલણમાં હતી નહીં. તો એની સિવાય એ સમયની અંદર તો કે શું થતું, બાર્ટર સિસ્ટમ થતી. તો એનો મતલબ તમે ગુડ્સ ખરીદવું હોય તો સામે તમારે શું આપવું પડે, તો કોઈ ગુડ્સ આપવું પડે. તો એ જ વાત અહીંયા થાય છે. તો કે આ તમારે જ્યારે ગુડ્સ છે એ તો કે એક્સચેન્જ કરવું છે ત્યારે શું કરવું પડશે, તો કે તમારે કોઈ પેપર ફોર્મની અંદર યા મેટલ ફોર્મની અંદર યા ઓનલાઈન જે આપણે વિઝા આવે છે એના પછી ક્રિપ્ટોકરન્સી જે લેટેસ્ટ વર્ઝન છે એ, તો એની અંદર તમારે શું કરવાનું હોય છે, એક્સચેન્જ. અને એની અંદર નેક્સ્ટ વાત કરે તો કે purpose of in economy, money provides the service of reducing transaction cost, namely the double coincidence of wants. જો સૌથી પહેલા આપણે ગયા લેક્ચરની અંદર યાદ હોય તો તમને ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સ એટલે શું, તો કે એક બાર્ટર સિસ્ટમ હતી. તમે જ્યારે કોઈ વસ્તુ આપો છો તો એના બદલામાં તમે કોઈ વસ્તુ ખરીદો છો. ત્યાં કોઈ મની ઇન્ટ્રોડ્યુસ નથી થઈ ત્યારની વાત છે. તેની અંદર આપણે અનિલ અંબાણી અને સામે રતન ટાટાને એક એક્ઝામ્પલની વાત કરી હતી. તો કે યસ, અને ડીપમાં વોટ ઇઝ મની. તો મની છે એ તો કે ઇન ઓર્ડિનરી કન્વર્ઝેશન, તો કે સામાન્ય આપણે વાત કરતા હોઈએ ત્યારે વી કોમનલી યુઝડ ધ વર્ડ મની ટુ મીન ઇન્કમ ઓર વેલ્થ. તો આપણે સામાન્ય રીતે જ્યારે વાત કરતા હોઈએ છીએ મની એટલે કે આપણામાં સૌથી પહેલા જ આપણે માઇન્ડની અંદર એક વર્ડ્સ આવી જાય તો કે ઇન્કમ, એટલે આપણી જે સેલેરી છે એ જ ખ્યાલ આવી જાય છે સૌથી પહેલા, એન્ડ વેલ્થ. તો કે યસ, પછી નેક્સ્ટ વાત કરું તો મની ઇઝ રિફર્સ ટુ એનીથિંગ ધેટ ઇઝ જનરલી એક્સેપ્ટેડ ઇન પેમેન્ટ્સ ફોર ગુડ્સ. ભાઈ આપણે જ્યારે કોઈ ખરીદી કરવા જઈએ છીએ ત્યારે સૌપ્રથમ શું કરીએ છીએ, તો આપણે ત્યારે અહીંયા એક્સચેન્જમાં આપણે સૌપ્રથમ પેપર મની, જે આપણે મોસ્ટ ઓફ અત્યારે યુઝ કરીએ છીએ પેપર મની, તેને માઇન્ડમાં સૌથી પહેલા એ વર્ડ્સ આવે છે. ઓર સર્વિસ ઓર ઇન ધ રીપેમેન્ટ ઓફ ડેબ્ટ્સ. શું કહે છે, આપણે કોઈ સર્વિસ મેળવીએ ત્યારે પણ આપણે શું કરીએ છીએ, પેમેન્ટ આપીએ છીએ. તો કે યસ, લાઈક રેલવેની અંદર બસીસ છે તેની અંદર, તો કે યસ આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ, આપણે જ્યાં ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ, તો આપણે એના રિપ્લેસમેન્ટમાં આપણે મની આપીએ છીએ. તો કે યસ, મની ઇઝ એ સ્ટોક કન્સેપ્ટ. તો શું છે, મની એક છે સ્ટોક કન્સેપ્ટ છે. ઇટ ઇઝ અન સર્ટેન અમાઉન્ટ એટ એ ગિવન પોઈન્ટ ઇન એ ટાઈમ. તો કે યસ, આપણે એટ એ ટાઈમ શું કરવાનું છે, તો મની એક્સચેન્જમાં આપણે આપીએ છીએ. મની ઇઝ ડિસ્ટિંક્ટ ફ્રોમ વેલ્થ ઓર ઇન્કમ. પણ મની જનરલી આપણે એવું કાઉન્ટ કરીએ છીએ, મની વર્ડ્સ આવે એટલે આપણા માઇન્ડની અંદર સૌપ્રથમ ખ્યાલ આવી જાય કે વેલ્થ અને ઇન્કમની યાદ કરીએ છીએ, પણ એ એનાથી થોડોક અલગ વર્ડ્સ. નેક્સ્ટ વાત કરીએ તો પ્રાઇમરી ફંક્શન ઓફ મની. તો કે હવે ભાઈ ફંક્શન શું છે મનીને, આપણે મનીને સમજી લઈએ, પછી એના પછી હવે મનીના ફંક્શન શું છે, આપણે મનીને કેમ યુઝ કરીએ છીએ, તો કે યસ, અને એની અંદર તો કે આપણે વાત કરીએ પ્રાઇમરી ફંક્શન. તો કે પ્રાઇમરી ફંક્શન કયા છે એની વાત કરવાની છે. ઇન મોડર્ન ટાઈમ મની પરફોર્મ મેની ફંક્શન બટ ઇટ્સ બેઝિક એન્ડ પ્રાઇમરી ફંક્શન આર 4. તો કે યસ, આપણે મોડર્ન જે અત્યારે જમાનો છે એની અંદર મનીના ઘણા બધા ફંક્શન હોય છે, પણ આપણે એની અંદર પ્રાઇમરી ફંક્શનની અંદર 4 ફંક્શન છે એનો યુઝ કરવાનો છે અને એને અન્ડરસ્ટેન્ડિંગ આપણે મેળવવાની છે. In this primary function, such a function are included that have helped in each stage of development of money in every country. ભાઈ બધી જ કન્ટ્રીની અંદર એક પ્રાઇમરી સ્ટેજ ઉપર શું થાય છે, સૌ પ્રથમ મનીનું શું થાય છે, યુઝ થાય છે, અને એ જ આપણને શું કરે છે, હેલ્પ કરે છે. શેની માટે, તો ડેવલપમેન્ટ માટે. તો કે યસ, these 4 function are included in the following function dictum. ભાઈ નીચેના જે આપણે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ સ્લાઇડની અંદર, તો કે એ 4 ફંક્શન્સ છે એનો શું થાય છે, પ્રાઇમરી ફંક્શન તરીકે યુઝ. મની ઇઝ અ મેટર ઓફ એ ફંક્શન ફોર અ મીડિયમ, અ મેઝર, અ સ્ટાન્ડર્ડ એન્ડ સ્ટોર. શું કે જે મની છે એક મીડિયમ છે, શેનું છે, તો કે એ 4 ફંક્શન છે એની અંદર સૌપ્રથમ તો એ મીડિયમ તો કે એક માધ્યમ તરીકે કામ કરે છે, એ મેઝર તો કે એક માપણી તરીકે કામ કરે છે, એ સ્ટાન્ડર્ડ તો કે એક સ્ટાન્ડર્ડ તરીકે કામ કરે છે, અને આ સ્ટોર તો કે એક શું છે, આપણે સ્ટોરેજ માટે પણ ઉપયોગ કરીએ છીએ, આપણે એને બચત કરીએ છીએ
તો યસ, એટલે આ પણ એના 4 ફંક્શન છે. હવે એને આપણે ડીપમાં એક્સપ્લેન કરવાના છે, એને આપણે અંડિંગ મેળવીએ. તો કે યસ, પછી અહીંયા પિક્ચર દ્વારા મેં તમને સિમ્પલ ફોર્મની અંદર પહેલા આપણે વાત કરી તો કે ધ 3 ફંક્શન ઓફ એ મની આપણે આગળ વાત કરી. તો એની અંદર પ્રાઇમરી ફંક્શન્સ છે, એની અંદર તો કે મીડિયમ ઓફ એક્સચેન્જ. તો ભાઈ પ્રાઇમરી ફંક્શનની અંદર ફર્સ્ટ ફંક્શન્સ છે, આને સ્ક્રીનશોટ પાડી લેજો, પછી આપણે આગળ વાત કરીએ. ચાલ, મીડિયમ ઓફ એક્સચેન્જ, તો એની અંદર વાત કરીએ તો હા, મની છે એ સમથિંગ એક્સેપ્ટ એઝ અ પેમેન્ટ. જો જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદો છો, ગુડ્સ ખરીદો છો, કોઈ વસ્તુ ખરીદો છો, ત્યારે એના એક્સચેન્જમાં તમારે શું આપવું પડે છે? મની. તો કે યસ, એ જ વાત અહીંયા આપણે કહી છે. તો કે મની એટલા માટે આપવાની હોય છે તો કે આપણે કોઈ ખરીદી કરીએ છીએ બિગ બજાર, ડીમાર્ટની અંદર, આપણે અહીંયાથી ગુડ્સ ખરીદી છીએ અને આપણે એક્સચેન્જમાં શું આપીએ છીએ? મની, પેપર મની આપણે, અથવા ઓનલાઈન વિઝા કાર્ડ છે એ આપણે આપીએ છીએ. તો કે યસ, નેક્સ્ટ ફંક્શન્સ છે તો કે મેઝર ઓફ વેલ્યુ. તો કે ભાઈ આ માપણી તરીકે પણ ઉપયોગ થાય છે. હવે આ મેઝર ઓફ વેલ્યુ એટલે શું? તો કે ક્યાંક કાઉન્ટ એટલે કે એનું એક મેઝરમેન્ટ માટે પણ મનીનો આપણે ઉપયોગ કરીએ છીએ. કઈ રીતના? a common denominator that can be used to express worth. જો સમજો, આપણે ભાઈ તમે ન્યૂઝપેપરની અંદર ડેઈલી રૂટીનમાં જોતા હશો કે જ્યારે ડોલર છે એની સામે આટલો રૂપિયો છે અને એક આટલા રૂપિયાની 68 રૂપિયાની સામે $1 છે, અથવા એની અંદર ગિરાવટ આવે છે, આવું આપણે મતલબ સાંભળીએ છીએ. તો આ શું છે? તો એ જ છે આપણું મેઝર ઓફ વેલ્યુ. તો કે એટલે કે ક્યારેક ક્યારેક બે કન્ટ્રી હોય જ્યારે ડોલર અને રૂપિયાની શું થાય છે? મેઝરમેન્ટ થાય છે, ત્યારે પણ આપણે મનીને શું કરીએ છીએ? કન્સિડર કરીએ છીએ. એટલે એનું સેકન્ડ ફંક્શન કયું છે? મેઝર ઓફ વેલ્યુ. એટલે કે માપણી માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. મીડિયમ, તો કે આપણે ફર્સ્ટ છે મીડિયમ ઓફ એક્સચેન્જ, એટલે કે બદલાના માટે પણ ઉપયોગ કરીએ છીએ. અને મેઝર ઓફ વેલ્યુ જ્યારે આપણે કોઈ ડોલર સાથે કમ્પેરિઝન કરતા હોય યા પાઉન્ડ સાથે કમ્પેરિઝન કરતા હોય ત્યારે પણ મનીનો યુઝ થાય છે. થર્ડ છે સ્ટોર ઓફ વેલ્યુ. તો કે વાત કરીએ પ્રોપર્ટી ધેટ અલાઉઝ પીપલ ટુ બી સેવ્ડ અન્ટિલ લેટર. શું કહે છે? જ્યાં સુધી તમે પ્રોપર્ટી ખરીદો નહીં ત્યાં સુધી આપણે એને શું કરી રાખીએ છીએ? મનીને સ્ટોર. લાઈક એક્ઝામ્પલ લઈએ, ભાઈ આપણે લાઈફની અંદર આપણે જે સેવિંગ કરીએ છીએ શેની માટે કરીએ છીએ? તો કોઈ મિલકત ખરીદવા માટે, સમજે છે? તો એટલા માટે ત્યાં સુધી છે એ વેલ્યુ આપણે બેંકની અંદર યા આપણે લોકરની અંદર શું રાખીએ છીએ? જમા રાખીએ છીએ, સ્ટોર રાખીએ છીએ. તો એનું એક સેકન્ડ ફંક્શન પણ થર્ડ ફંક્શન પણ કયું થશે? સ્ટોર ઓફ વેલ્યુ. તો કે યસ, સમજે છે? એટલા માટે એને આપણે સ્ટોર પણ કરીને રાખીએ છીએ. ભાઈ મેઇનલી 3 ફંક્શન્સ છે પ્રાઇમરી ફંક્શન મનીના, જે આપણે અહીંયા ડિસ્પ્લેની અંદર દેખાય છે. આનો સ્ક્રીનશોટ 100% તમારે લેવાનો છે અને યાદ રાખવાનો છે. તો કે યસ, અને આપણે એની ડિટેલમાં હવે આગળ અભ્યાસ કરીએ છીએ. એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ, જે આપણે આગળ વાત કરી તે, હવે એને થોડોક ડિટેલ અભ્યાસ લઈએ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મની ઇઝ ઇટ્સ ફંક્શન એઝ અ મીન્સ ઓફ એક્સચેન્જ. શું કહે છે? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મની ઇઝ ઇટ્સ ફંક્શન એઝ અ મીન્સ ઓફ એક્સચેન્જ. જ્યારે આપણે સૌથી વધારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મનીનો. ત્યારે તો કે જ્યારે આપણે એને એક્સચેન્જમાં કોઈ વસ્તુ ખરીદવાની હોઈએ ત્યારે. તો કે યસ, money act as a medium of all transaction of a commodities and service. તો કે યસ, શું કે છે? money act as a medium of transaction. તો કે યસ, of commodities and service. જો commodities નો મતલબ શું થાય છે? તો goods, જે લિસ્ટ ઓફ goods છે આપણે ડીમાર્ટ છે, રિલાયન્સ મોલ છે, આપણે એની અંદરથી ખરીદી કરીએ છીએ તે. અને સર્વિસ, તો જે ગવર્મેન્ટની સર્વિસ મેળવો છો યા પ્રાઇવેટ સેક્ટરની સર્વિસ મેળવો ત્યારે આપણે શું કરીએ છીએ? તેને રિટર્નમાં આપણે મની આપીએ છીએ. એટલે કે મોસ્ટ ઓફ ફર્સ્ટ એનું જે ફંક્શન છે મનીનું ઇઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ. તો કે યસ, નેક્સ્ટ, ઇટ હેઝ કમ ઇનટુ એક્ઝિસ્ટન્સ અલોંગ વિથ ધ બર્થ ઓફ મની બીકોઝ ઇન બાર્ટર સિસ્ટમ. તો કે હવે વાત કરીએ જ્યારે બાર્ટર સિસ્ટમ આવી. બાર્ટર સિસ્ટમ શું હતું? ગુડ્સના એક્સચેન્જમાં ગુડ્સ આપવું પડતું હતું. તો એ જ સમયની સાથે જ શેનો જન્મ થયો? તો કે એમ કે છે એ જ સમયની સાથે એક નેક્સ્ટ જનરેશન શરૂ થઈ, એ છે મનીની. તો કે યસ, નેક્સ્ટ, there were many handicaps and the limitation. ભાઈ મની છે એ બધે છે. ભાઈ આપણે વાત કરીએ કોઈ પણ ફેક્ટર હોય એની લિમિટેશન્સ હોય છે અને એડવાન્ટેજ પણ હોય છે. તો અહીંયા એ જ વાત કરી છે, મનીની પણ થોડીક શું છે? લિમિટેશન. ટુ ઓવરકમ ધેમ, જે બાર્ટર સિસ્ટમ હતી એ બાર્ટર સિસ્ટમની લિમિટેશનને ઓવરકમ કરવા માટે આપણે ઇન્ટ્રોડ્યુસ શું કર્યું? પેપર મની અને કોઈન મની, જેની અંદર આપણે જે રાજા મહારાજાઓ સમયમાં થતી હતી એ કોઈન મની અને મેટલ મની જેને આપણે કહેતા હતા, મેટલ ફોર્મની અંદર. પછી એમાં એડવાન્સ આવ્યું શું? તો કે પેપર મની. અને એડવાન્સમાં આવ્યું પાછું તો કે ઓનલાઈન મની. અને એના પછી પણ હવે છે અત્યારે લેટેસ્ટ ક્રિપ્ટો કરન્સી જેને આપણે કરીએ છીએ એ મની. તો કે યસ, મની કેમ ઇનટુ એક્ઝિસ્ટન્સ. તો એના પછી મતલબ બાર્ટર સિસ્ટમ છે એના પછી જ આપણે મની ઇન્ટ્રોડ્યુસ થઈ છે. ઇન બાર્ટર સિસ્ટમ એક્સચેન્જ ટુક પ્લેસ ડાયરેક્ટલી.
તો કે યસ. નાઉ ડુ યુ ટુ મની. હવે મનીના કારણે શું થાય છે? એક્સચેન્જ હેઝ બીકમ ઇનડાયરેક્ટ. મનીના કારણે છે એક્સચેન્જ કેવું થઈ ગયું છે? ઇનડાયરેક્ટ. મતલબ શું છે? બાર્ટર સિસ્ટમની અંદર તમને ખ્યાલ હોય તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે ગુડ્સ છે જેની જોડે માની લ્યો કે કોઈ તમારે ગુડ્સ ખરીદવું છે, આપણે એની અંદર વાત કરી હતી રતન ટાટા. તો કાર છે એ સેલ કરે છે, તો આપણે કાર જોઈતી હોય તો ડાયરેક્ટ કોની જોડે જવું પડતું હતું? રતન ટાટા જોડે. પણ હવે અહીંયા છે એ જે એક્ઝામ્પલ અહીંયા ફિટ કરી તો શું થાય? તો કે તમારી પાસે મની આવી ગઈ, પેપર મની, તો તમારે ડાયરેક્ટ રતન ટાટા જોડે જવાની જરૂર છે નહીં. મતલબ એના ડીલર્સ છે, એના શોરૂમ્સ છે, ત્યાંથી પણ તમે ડાયરેક્ટલી શું કરી શકો છો? તો કે ખરીદી કરી શકો છો. મતલબ જે મિડલ મેન હતો એ અહીંયા નીકળી જાય છે. એક્સચેન્જ ટુક પ્લેસ ડાયરેક્ટલી. તો કે યસ. નાવ ડુ યુ ટુ મની. મનીના કારણે તો કે એક્સચેન્જ હેઝ બીકમ ઇનડાયરેક્ટ. તો કે યસ. ઇઝ ઇન બાર્ટર સિસ્ટમ થિંગ્સ વેર એક્સચેન્જ અગેન્સ્ટ થિંગ્સ. ત્યાં શું થતું હતું? તો કે તમારે ડાયરેક્ટલી શું થતું હતું? તો એક્સચેન્જ થતું હતું. મતલબ તમારે જે કોઈ ગુડ્સ ખરીદવું હોય તો એ ગુડ્સ જે સેલ કરતો હોય એની પાસે જ તમારે જવું પડતું હતું, અને તમારું ગુડ્સ છે એને સામે ગમવું પણ જોઈએ. મતલબ આપણે એની અંદર એક્ઝામ્પલની વાત કરીએ તો રિલાયન્સની અંદર છે, રિલાયન્સ જીઓ સિમ કાર્ડ વેચે છે, તો કે એને સિમ કાર્ડ સામે ખરીદવું હોય, તમારે કાર ખરીદવી છે, તો જ શું થતું હતું? બાર્ટર સિસ્ટમની અંદર તો કે એક્સચેન્જ થતું હતું. પણ હવે જ્યારે મની ઇન્ટ્રોડ્યુસ થઈ તો એ છે એ લિમિટેશન અહીંયા શું થઈ ગઈ? દૂર. મતલબ તમારે કોઈની હવે બાર્ટર સિસ્ટમમાં જ્યારે તમારે એ રિક્વાયરમેન્ટ હતી એ અહીંયા પેપર મની આવવાના કારણે શું થઈ ગયું? તો કે ઇનડાયરેક્ટ સિસ્ટમ આવી ગઈ. મતલબ તમારે હવે કોઈની માટે હવે તમારે ડિપેન્ડિંગ રહેવું પડતું નથી, ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છો. તો કે યસ, સમજાય છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ. એઝ અ મેઝર ઓફ વેલ્યુ. ભાઈ મનીની આપણે કઈ રીતના વાત કરીએ છીએ? એઝ અ મેઝર ઓફ વેલ્યુ. ભાઈ માપણી માટે પણ ક્યારેક આપણે એનો યુઝ હોય છે. તો કે યસ. હવે એની થોડીક ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. અનધર important function that money performs is that of measure of value. ભાઈ સેકન્ડ ફંક્શન છે એનું તો કે મેઝર ઓફ વેલ્યુ. માપણી માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. We know that all commodities or service sold in the market. ભાઈ આપણે બધાને ખ્યાલ છે કે કોમોડિટીઝ અને સર્વિસ, મતલબ કોમોડિટી મતલબ તમે ગુડ્સ ખરીદો છો માર્કેટની અંદર એ, અને સર્વિસ તો કે તમે સેવા લ્યો છો એ, મતલબ લાઈક ગવર્મેન્ટની સેવા તો કે રેલવે છે, બસીસ છે, સમજાય છે? ગવર્મેન્ટ સ્કૂલ્સ છે, તો આ બધી જે સેવા મેળવો છો એની અંદર સોલ્ડ ઇન ધ માર્કેટ આર મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ મની. તો કે યસ, તમને ખ્યાલ હોય એ પ્રમાણે આપણે બધા જાણીએ છીએ શું? તો કે કોમોડિટી અને સર્વિસ મતલબ જે તમે ગુડ્સના બદલામાં ગુડ્સ ખરીદો છો એ અને સર્વિસ લ્યો છો એ, લાઈક રેલવે, બસીસ, તો કે યસ, અને એના બદલામાં તમારે શું આપવું પડે છે? મની આપવી પડે છે. અને એ પણ કેવી? મેઝર્ડ મની. તો કે યસ, આપણે કહીએ છીએ ને ભાઈ, તો કે અહીંથી અમદાવાદ આપણે જતા હોઈએ તો એનું એક રેટ હશે ફિક્સ, સમજે છે? 100 રૂપીસ. તો આ છે એ રેટ ફિક્સ છે, એના બદલામાં એક મેઝર્ડ કરેલું છે, તો 100 રૂપીસ તમારે આપવા પડે. તો કે યસ, સમજે છે? એટલે કે આ શું છે? મેઝર્ડ વેલ્યુ છે. એઝ વી મેઝર લેન્થ ઓર વેથ ઇન ધ મીટર ઇટીસી. શું કે છે? તો ભાઈ આપણે એને મેઝર કરીએ છીએ શેની અંદર? લેન્થની અંદર અને વિડ્થની અંદર. તો કે યસ, લેન્થની અંદર ઓર વિડ્થની અંદર ઇન મીટર્સ. તો કે યસ, સમજે છે? આપણે એને મેઝર પણ કરીએ છીએ. તો કે સિક્વન્સ આપણે 100 રૂપિયા આપીએ ત્યારે આપણને અહીંથી અમદાવાદ સુધી પહોંચવા મળે છે. આ એક એની લેન્થ છે, મતલબ એક એની એક લેન્થ આપી દીધી છે. તો કે યસ. ઓન રોલર ઓર મેઝર વેઇટ ઇન કિલોગ્રામ્સ ઓર મેઝર ઇન લિક્વિડ ઇન લીટર્સ. તો કે યસ, ભાઈ જ્યારે તમે કોઈ છે એ રોલર ઓર મેઝર વેઇટ ઇન કિલોગ્રામ્સ, આપણે ભાઈ ગુડ્સ ખરીદી ત્યારે આપણે કોઈ ગુડ્સ લાવીએ છીએ રિલાયન્સ મોલ યા ડી માર્ટ યા બિગ બજારમાંથી, ત્યારે એને આપણે કેજી ઉપર લાવીએ છીએ. તો કે યસ, અને કેજી માટે એના ફિક્સ રેટ હશે જેને આપણે શું કરીએ છીએ? એ ચૂકવીએ છીએ. તો કે યસ, રોલર ઓર મેઝર વેઇટ ઇન કિલોગ્રામ્સ. તો કે એ કિલોગ્રામ્સની અંદર આપણે માર્કેટની અંદર કોઈ પણ ખરીદી કરવા જઈએ ત્યારે આપણે કિલોગ્રામની અંદર લાવીએ છીએ, તો એને એક્સચેન્જમાં આપણે શું આપીએ છીએ? તો ફિક્સ રેટ છે એ. એન્ડ નેક્સ્ટ મેઝર લિક્વિડ ઇન લીટર્સ. તો કે યસ, આપણે નેક્સ્ટ વાત કરીએ. ભાઈ તમે કોઈ લિક્વિડ ફોર્મની અંદર વસ્તુ લેવા જાઓ છો, લાઈક મિલ્ક, વોટર, સમજી જાય, જ્યુસ, તો આ જે ડિફરન્ટ ટાઈપના લિક્વિડ્સ છે એ તમે ખરીદો, તો આ જે છે એ એની અંદર શું હશે? તો લીટર્સની અંદર મળે છે. તમે લીટર્સ પર લીટર એની ફિક્સ વેલ્યુ હશે, રેટ હશે, એ રેટ આપણે શું કરીએ છીએ? એપ્લાય કરી છીએ, અને આપણે આપી છે અને એ આપણે ખરીદી લઈએ છીએ. સમજી જાય? તો આપણે જે થમ્સઅપની બોટલ છે, સોડા બોટલ, તો એ પણ શું છે? તો એક ફિક્સ રેટ છે 1 લીટર. તો કે યસ, 1 લીટરની જે આપણે પ્રાઇસ છે એ આપણે શું કરીએ છીએ? ચૂકવીએ છીએ. તો કે યસ. નેક્સ્ટ વાત કરું. ધ વેલ્યુ ઓફ એની કોમોડિટી ઇઝ મેઝર્ડ ઇન મની. ભાઈ આપણે કોઈ પણ કોમોડિટી છે એની શું છે? તો એની મનીની અંદર જ કાઉન્ટ થાય છે. આપણે એવું નથી કહેતા અત્યારે, સમજે છે? કે તમે કોઈ વસ્તુ ખરીદી કરવા જાઓ તો સામે તમારી પાસે વસ્તુ નથી માંગતો, પણ શું માંગે છે? મની. તો કે યસ, એઝ વેલ્યુ ઓફ થિંગ ઇઝ મેઝર્ડ ઇન મની. ભાઈ વેલ્યુ ઓફ થિંગ પણ આપણે શું કરીએ છીએ?
જે આપણે વસ્તુ ખરીદીએ છીએ એની પણ વેલ્યુ છે કેની અંદર જ હોય છે, મનીની અંદર. તો કે યસ વી કેન કમ્પેર ધ વેલ્યુ ઓફ ડિફરન્ટ થિંગ્સ. ભાઈ આપણે છે એ ડિફરન્ટ થિંગ્સ માટે અલગ અલગ શું કરીએ છીએ, વેલ્યુને કમ્પેર કરીએ છીએ. તો કે યસ આપણે ભાઈ નોર્મલી બજારની અંદર જઈએ ત્યારે આપણે એ કરીએ જ છીએ, આપણને બધાને ખ્યાલ છે. ઇન અધર વર્ડ્સ money can measure the relative value of all different goods. લાઈક ભાઈ અહીંયા એક વાત કરીએ શોપની, તો ભાઈ કોઈ એક શોપ, એક કોઈ સિંગલ કંપનીનો શોપ છે એ ખરીદો તો એ છે એ 25 રૂપીસનો આવતો હોય, તો હવે તમે એમ કહેશો કે આ ભાઈ મને મોંઘો પડે છે, મતલબ એની રેટ વધારે છે, તો શું થશે, તો તમે એ જ શોપ છે એની સાથે કમ્પેરિઝનમાં તમે કોઈ બીજા શોપ છે એની કંપની છે, બીજી કંપનીનો શોપ ખરીદશો અને એની પ્રાઇસ પૂછો છો, તો એ એમ કે 20 રૂપી. તો કે યસ હવે તો આપણને ખ્યાલ આવે કે આપણે 20 રૂપીનો જે છે એ શોપ આપણે વધારે ખરીદીએ છીએ. શું કામ, તો કે આપણે એને રેટ ઓછી છે એટલે, અને જ્યારે 25 છે એ રેટ વધારે છે તો આપણે એને ખરીદતા નથી. સમજે છે? એટલે કે આપણે શું કરીએ છીએ, એને કમ્પેર પણ કરીએ છીએ, કમ્પેરિઝન માટે પણ આપણે યુઝ કરીએ છીએ મનીનો અને ગુડ્સ ખરીદીએ છીએ. નેક્સ્ટ, in other words money can measure to relative values all different goods. Money is the instrument that can differentiate between the value of a cow and of a horse. શું કે છે, મની ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ, મની એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું કે છે, તો કે એક શેની માટે એને ડિફરન્શિએટ કરે છે, બંનેને અલગ કરે છે. કોને, તો કે ગાય અને ઘોડાને. પણ અહીંયા આપણે એ મતલબ નથી, અહીંયા એમ કહેવા માંગે છે કે મની છે એ તો કે ગુડ્સ છે, ડિફરન્ટ ટાઈપના ગુડ્સ છે એને શું કરે છે, અલગ અલગ ક્વોલિટી બતાવે છે. તો કે યસ સમજે છે, એ એંગલથી અહીંયા વાત કરી છે. તો કે યસ ભાઈ થોડુંક રિકેપ કરી લઈએ આજનું. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી વોટ ઇઝ મની. સેકન્ડ ટોપિક હતો તો કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એ મની. તો એની અંદર આપણે 3 ફંક્શન જોવાના છે. તો ફર્સ્ટ ફંક્શન એ આપણે ભણી ગયા છીએ. સેકન્ડ ફંક્શન છે હેઝ ધ મેઝર ઓફ વેલ્યુ. સમજે છે, મેઝર ઓફ વેલ્યુ એટલે શું, માપણી માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એ કમ્પેરિઝન આપણે ઉપયોગ કરીએ છીએ. તો કે યસ નેક્સ્ટ વાત કરીએ આગળ, પ્રોફિટ લોસ. ભાઈ આપણે જોઈએ છીએ તો કે મેઝર ઓફ વેલ્યુ ની અંદર આપણને ખ્યાલ આવે જ્યારે તમે પ્રોફિટ થઈ છે ત્યારે શું થઈ છે, તો કે કમ્પેરિઝન કરો છો કોઈ સેકન્ડ પર્સન સાથે યા કોઈ સેકન્ડ તમારો કમ્પેરિટર છે એની સાથે, તો એની સાથે કમ્પેરિઝન કરો છો તો એ શું થયું, તો તમને ત્યારે ખબર પડી કે તમને પ્રોફિટ થયું છે. અને જ્યારે તમે કોઈ બીજા સેકન્ડ પર્સન સાથે તમે કમ્પેરિઝન કરો ને ત્યારે તમારું લોસ જાય છે ત્યારે તમને ખબર પડે છે શું, તો કે આપણે લોસ ગયો છે. આ ક્યારે ખબર પડે છે આપણને, તો જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે. એટલા માટે કે મેઝર ઓફ વેલ્યુ આપણે કરીએ છીએ ત્યારે, એટલે ત્યારે ખ્યાલ આવે છે કે આપણને પ્રોફિટ જાય છે કે લોસ જાય છે. સમજે છે? એની માટે પણ આપણે શું કરીએ છીએ, કમ્પેરિઝન, અને કમ્પેરિઝનના કારણે જ આપણને ખ્યાલ આવે છે. એટલે કે કમ્પેરિઝન એટલે શું, મેઝર ઓફ વેલ્યુ, જે મનીનું સેકન્ડ ફંક્શન છે તે. ખ્યાલ આવે છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ, હેઝ ધ સ્ટોર ઓફ વેલ્યુ. નેક્સ્ટ વાત કરું, થર્ડ ફંક્શન છે હેઝ ધ સ્ટોર ઓફ વેલ્યુ. મની ફંક્શન હેઝ ધ સ્ટોર ઓફ વેલ્યુ અલ્સો. આપણે મનીનો ઉપયોગ કઈ રીતના કરીએ છીએ, સ્ટોર કરવા માટે. તો કે યસ એટલે કે મની છે એને આપણે બચત કરીએ છીએ, સેવિંગ. તો કે યસ આપણે બેંકની અંદર આપણે જમા કરીએ છીએ યા આપણા લોકરની અંદર આપણે એને બચત કરીએ છીએ. તો કે યસ ધીસ મીન્સ ધેટ એ પર્સન કેન સેવ સમ ઓફ હિઝ ઇન્કમ ફોર ફ્યુચર ટુ ફુલફિલ હિઝ ફ્યુચર વોન્ટ્સ. શું કે છે, ધીસ મીન્સ ધેટ અ પર્સન, ભાઈ આનો મતલબ એવો છે કે વ્યક્તિ છે તે સેવ સમ ઓફ હિઝ ઇન્કમ, જે એની ઇન્કમ છે એમાંથી થોડીક રકમ છે બચત કરે છે ફોર ફ્યુચર ટુ ફુલફિલ હિઝ ફ્યુચર વોન્ટ્સ, જે ફ્યુચર માટે થોડીક બચત કરે છે અને પોતાની અંદર ફ્યુચરમાં જે કંઈ મેળવવાનું છે એની માટે. તો કે યસ એટલે આપણને ખ્યાલ છે આપણે ભાઈ કોઈ પણ વસ્તુ છે આપણે જોબ કરીએ છીએ તો શું છે એનો મતલબ, તો કે કોઈ પણ આપણી ઇન્કમ છે, ઇન્કમમાંથી આપણે બચત કરીએ છીએ શેની માટે, તો કે ઇન ફ્યુચર આપણે કોઈ રિક્વાયરમેન્ટ છે, આપણે કોઈ ડ્રીમ્સ છે એને ફુલફિલ કરી શકીએ. તો કે યસ નેક્સ્ટ વાત કરીએ, ધ ઇમ્પોર્ટન્ટ characteristic of a money is that one can buy things with it whenever he wishes. The important characteristic, ભાઈ આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ characteristic છે of a money is that તે કઈ છે, તો one can buy things, ભાઈ એક વ્યક્તિ છે કોઈ વસ્તુ ખરીદી છે, things with it whenever he wishes, જ્યારે કોઈ પણ વસ્તુ તેને ઈચ્છા થાય ત્યારે એ ખરીદી કરી શકે. તો યસ ભાઈ અહીંયા કહેવાય એવું માંગે છે આ સેન્ટેન્સ કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ ક્યારે, તો કે જ્યારે આપણી પાસે કોઈ એક સેવિંગ મની હોય. તો કે યસ આપણી પાસે કોઈ સેવિંગ પડેલું હોય તો કે યસ, અને સ્ટોર મની છે, સ્ટોર મનીમાંથી આપણે કોઈ પણ વસ્તુ ગમે ત્યારે ખરીદી શકીએ છીએ જો આપણી પાસે સ્ટોર મની હોય તો. કે યસ ધીસ વોઝ નોટ પોસિબલ ઇન બાર્ટર સિસ્ટમ. જો ભાઈ બાર્ટર સિસ્ટમ હતું ત્યારે આપણે આ વસ્તુ લાગુ કરી શકતા નતા. કેમ, તો કે જ્યારે તમને કોઈ વસ્તુ દેવા આવે છે, મતલબ આપણે બાર્ટર સિસ્ટમને ડીપમાં થોડીક વાત કરું તો
તો એની અંદર જ્યારે તમારે માની લ્યો કોઈ એક તમારે ગુડ્સ છે એ સામે એક્સચેન્જ જોઈ છે અને તમારી સામે કોઈ રિક્વાયરમેન્ટ છે, સમજે છે. આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપું. તમે માની લ્યો કે ટમેટા છે એ સેલ કરો છો, સમજે છે, ટોમેટો. તો ટોમેટો સેલ કરો છો, સામે પોટેટો છે, આ તો કોઈ વ્યક્તિ છે એને પોટેટો સેલ કરવું છે અને એને ટોમેટોનું રિક્વાયરમેન્ટ છે અને તમારે શું તો કે પોટેટોની રિક્વાયરમેન્ટ છે અને ટોમેટો શેર કરવા છે. હવે તો આ છે એ તો બંનેની આવી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય ત્યારે જ તમે શું કરી શકતા હતા, તો તમે એક્સચેન્જ કરી શકતા હતા. પણ અહીંયા એવું છે નહીં. મતલબ અહીંયા તમારે કોઈ માની લો પોટેટો ખરીદવા છે તો ડાયરેક્ટ તમે મનીથી પોટેટો ખરીદી શકો છો ગમે ત્યાં. તો કે યસ, એટલે આ જે એનો એક પોઝિટિવ એડવાન્ટેજ છે. તો કે યસ, અને પોઝિટિવ સાઇડ પણ છે. નેક્સ્ટ વાત કરીએ તો બાર્ટર સિસ્ટમ એઝ અ થિંગ્સ વેન્ટ રૂટેન ઓર ગોટ સ્પોઇલ્ડ. શું કે છે બાર્ટર સિસ્ટમ છે હવે છે એ શું છે હવે આપણે યાદ નથી. હવે આપણે એને બાર્ટર સિસ્ટમ છે આપણે કોઈ પણ ખરીદી કરતા પણ નથી. તે નીડેડ મોર સ્ટોરેજ સ્પેસ ઓલ્સો. બાર્ટર સિસ્ટમની અંદર શું થતું હતું તો કે બહુ સ્ટોરેજ જોતું હતું. તો કે આપણે કોઈ ગુડ્સ હોય, આપણે વાત કરી ટમેટાની, તો ટમેટો છે એની અંદર આપણે શું કરી રાખવું પડે, સ્ટોર કરી રાખવા પડે. જ્યારે કોઈ આપણે પોટેટો સેલ કરનાર વ્યક્તિ આવે તો તમે ત્યારે જ એક્સચેન્જ કરી શકતા હતા. મતલબ તેની માટે તમારે સ્ટોરેજ એરિયા વધારે જોતો હતો. આની અંદર સ્ટોરેજની કઈ જરૂર છે નહીં. મતલબ મનીને સ્ટોર કરો અને જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો કે અહીંયા એક એક્ઝામ્પલ લીધો છે. તો કે આ પિક્ચરની અંદર જોઈ શકો છો અહીંયા પ્રોપર્ટી દર્શાવી છે, મતલબ ફ્લેટ્સ. હવે તમારી પાસે સ્ટોર મની છે. હવે કોઈ એક સિંગલ પર્સન છે એની અંદર એની પાસે સ્ટોર મની છે ઘણી બધી. હવે તો આ સ્ટોર મની છે એનાથી શું કરશે તો એની માટે એનું એક ડ્રીમ હતું કે ચલો એક છે એ સારો એવો ફ્લેટ ખરીદી લઈશું. તો એ જ અહીંયા છે એ એક્ઝામ્પલની દ્વારા મેં સમજાવું તો ફ્લેટ છે એ તો કે તમે શું કરો છો તો કે સ્ટોર ઓફ વેલ્યુ અહીંયા એ જ આપણને ડિફાઇન કરે છે કે જ્યારે તમે છે એ તમારી જે વેલ્યુ તમારી સ્ટોર ઓફ મની છે બેંકની અંદર લોકરની અંદર એ મનીનો યુઝ કરીને તમે ઇન ફ્યુચર માટે તમે શું કરી શકો છો તો તમે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. તો કે યસ, લાઈક ગોલ્ડ, ફ્લેટ. સમજે છે. આ જે પ્રોપર્ટી છે એ તમે ક્યારે ખરીદી શકો જ્યારે તમારી સ્ટોર ઓફ વેલ્યુ હોય વધારે ત્યારે. સમજે છે. તો આપણે આજના લેક્ચરની અંદર તો કે આપણે વાત કરી છે તો કે વાત કરીએ તો વોટ ઇઝ મની. તો એ સૌપ્રથમ આપણે વાત કરી, ડિસ્કશન કર્યું. તો મની છે એ જનરલી એક વર્ડ્સ છે જેની આપણે એક્સચેન્જ માટે યુઝ કરીએ છીએ. અને મની છે એ તો કે કેટલા પ્રકારની હોય છે તો થોડુંક હું રિકેપ કરી દઉં. મની છે એ સૌપ્રથમ કોમોડિટી હતી, પછી મેટલ મની આવી, પછી નેક્સ્ટ હતી પેપર મની, પછી ઓનલાઈન મની, પછી નેક્સ્ટ છે લાસ્ટ લેટેસ્ટ વર્ઝન છે ક્રિપ્ટો કરન્સી. તો કે યસ. નેક્સ્ટ વાત કરું તો વોટ ઇઝ મની એ આપણે આજના લેક્ચરમાં કવર કર્યું. નેક્સ્ટ આપણો ટોપિક હતો તો કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એ મની. તો 3 ટાઈપના ફંક્શન હતા એ પણ આપણે આજના લેક્ચરની અંદર કવર કર્યા છે. સમજાય છે. તો આ જે આપણે આ 2 ટોપિક છે તમને ઇઝીલી ખ્યાલ આવ્યો હશે અને ખ્યાલ રાખવાનો છે અને આની અંદર સ્ક્રીનશોટ અને વિડીયો છે એ ડાઉનલોડ કરીને તમારે નોટ્સ બનાવવાની છે. સમજે છે. તો જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતના ફંક્શન છે મનીના, કઈ રીતના મની વર્ક કરે છે અને કઈ રીતના બાર્ટર સિસ્ટમ વર્ક કરે છે, ડબલ કોઇન્સિડન્સ બોન્ડ્સ છે એ કઈ રીતના વર્ક કરે છે. તો આની માટે તમારે સ્ક્રીનશોટ અને વિડીયોને ડાઉનલોડ કરવાનો રહેશે. તો કે થેન્ક યુ વેરી મચ.